કેમ છો? હું તમારો પાકો અને પરમ મિત્ર પ્રકાશ કંજરે. હવે આપણે શું બીજી સ્ટોરી છે આજની, જેના આધારે ઇંગ્લિશમાં તમને શું છે સ્ટોરી દેખાશે, તેની સાથે સાથે હું તમને એનો મોરલ કહી દઉં કે શું છે આ સ્ટોરીમાં. બટ આપણે શું સમજવાનું છું કે એના ગ્રામેટિકલ પોઈન્ટ શું આવે છે. ચાલ પહેલું શું ગ્રામર શું આવે છે, પ્લસ કે આપણે વોકેબ જ જોવાની છે. અને જો વિદ્યાર્થી મિત્રો તમે વોકેબ જોયું હોય સ્પેશિયલી એઝ અ ઇમેજના આધારે, તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક આપેલી છે. લિંકમાં જઈને તમે ત્યાં આગળ જઈને પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો વોટ્સઅપમાં જઈને, અને પ્લસ લિંકમાં જઈને તમે બીજી પ્લેલિસ્ટ પણ જોઈ શકશો કે ડેલી વોકેબ ત્યાં આગળ અપલોડ થતી જાય છે. બટ હવે એક નવો પ્રયાસ કર્યો છે કે જેના આધારે આપણે શું કરીશું, ઇંગ્લિશ સ્ટોરી લઈશું. અને ધારો કે ઇંગ્લિશ સ્ટોરી લઈશું અને જેના આધારે તમે સરળતાથી સમજી શકો કે એઝ એ સ્ટોરીનું મોરલ શું છે. અચ્છા, તો વિદ્યાર્થી મિત્રો તમને અહીં સ્ટોરી કહી દઉં શોર્ટમાં ગુજરાતીમાં આપણી માતૃભાષામાં, કે સ્ટોરીમાં એવું હોય છે કે રાજા હોય છે, રાજા ફરવા જાય છે એઝ એક યાત્રાળુ, એક દૂરના ડિસ્ટન્સ ઉપર, રાઈટ. તો ફરવા જાય છે તો એને શું છે, ઘણા બધા કાંકરાવાળો અને પથરાવાળો રસ્તો હોય છે, ત્યાં એને શું થાય છે, ચાલતા જતો હોય છે તો પેઇન થતું હોય છે. તો એવું કીધું કે આખા જ્યાં પણ જે ડિસ્ટન્સ છે દૂરનું, ત્યાં આગળ બધી જગ્યાએ શું લખો, લેધર લગાડ દો, રાઈટ. એટલે કે ચામડું લગાડ દો, એટલે કે કોઈને પણ અસહાય, એટલે કે દર્દ ના થાય પગે, રાઈટ, કારણ કે વાગે નહીં એટલે. પરંતુ તે એટલું બધું કરવું બહુ ખર્ચાળ હતું, ખર્ચાળ તો હતું. તો શું કર્યું, કોઈ એવો એક બિરબલ બુદ્ધિનો હશે કોઈ મંત્રી, મિનિસ્ટર, તો એણે શું કર્યું કે રાજાને સલાહ આપી કે તમે જો આખા બધી જગ્યાએ રોડ ઉપર તમે કરશો તો આપણા રાજકોષમાં ધન ઘટી જશે, છે જ નહીં એટલું આપણી પાસે, અવેલેબલ જ નથી. તો શું કર્યું બિરબલે એક મસ્ત આઈડિયા આપ્યો કે તમે એક ચપ્પલ જ પહેરી લો ને, આપણી ભાષામાં કહીએ ચપ્પલ જ કહીએ, રાઈટ. તમારા પગનું જે બી સાઇઝ હોય એ લેધર બનાવી લો, અને બીજા ગામવાસીને દે, અથવા તો કે રાજ્યમાં રહેતા એમને પણ કહી દો. તો એ સરસ આઈડિયા હતો. તો બિરબલને રાજાએ શું કર્યો, પ્રોત્સાહિત કર્યો કે સારું, ત્યાં આટલું બધું આપણા પૈસા બચાવવા માટે ધન્યવાદ આપ્યો. એઝ અ મોરલ ઓફ સ્ટોરી આર્યું કહેવા માંગે છે. બટ આપણે શું કરવાનું છે, હવે તમે ચલો ઇનસાઇડ એઝ અ ગુજરાતીમાં શીખી ગયા છો, ઓકે. તો હવે શું કરવાનું છે, ગુજરાતીમાં શીખી ગયા છો, આ જ વસ્તુ તમારે શું છે એઝ અ, હવે એનું ટ્રાન્સલેટ નહીં કરવાનું ગુજરાતી ટુ કોપી, ઓકે. હવે શું કરવું છે, એઝ એ એને વર્ડ જોવાનું છે અને વોકેબ અને સેન્ટેન્સ મેકિંગ જોવાનું છે, ઓકે. તો ફર્સ્ટ આઈ વિલ ટ્રાય ટુ માય બેસ્ટ ઓફ બેસ્ટ એન્ડ આઈ પ્રોમિસ યુ ઇન ધીસ અન્ડરસ્ટેન્ડ ઓફ ધી સ્ટોરી, ઓકે. ચેન્જ યોર સેલ્ફ એન્ડ નોટ ધ વર્લ્ડ, ઓકે. આનો મતલબ થાય ચેન્જ એટલે બદલો, યોર સેલ્ફ તમારી જાતને, નહીં વર્લ્ડને. એટલે શું છે, તમારી જાતને બદલો, આખા વિશ્વને બદલવાની જરૂર નથી. એવું નહીં હોતા કે અમુક બીજાને સલાહ આપ કરતા હોય, પહેલાં પોતે જ એપ્લાય ના કરતો હોય એટલા માટે, ઓકે. લોંગ અગો એટલે ઘણા સમય પહેલાં પીપલ લીવડ, જો અહીં આગળ શું આવ્યું, લીવડ આવ્યું, શું આવ્યું, લીવડ આવ્યું. અચ્છા, ડી આવ્યું એટલે શું આવશે, લીવડ એટલે શું આવશે, ભૂતકાળમાં હશે, ઓકે. મોસ્ટ ઓફલી સ્ટોરી જે બી હોય એ સેમાં હોય છે, ભૂતકાળમાં જ હોય છે, ઓકે. હતી વાળું જ આવશે, ઓકે. હેપીલી અંડર ધ રૂલ્સ ઓફ અ કિંગ, એક રૂલ્સ ઓફ અ કિંગ, ઓકે. કોઈક રાજાના અંડરમાં એવું શું હતું, ત્યાં આગળ ચાલતું હતું, હેપીલી રાજ્ય ચાલતું હતું. The people of the kingdom were a very happy as the lead a very prosperous life with an abundance of wealth and no misfortunate. અચ્છા, આનો મતલબ શું કહેવા જાય છે કે the people of the kingdom, અચ્છા તેના રાજ્યમાં, were એટલે શું થાય છે, were એટલે વેરી હેપી, ત્યાં હેપી રહેતા હતા, ઓકે. એઝ they lead a very prosperous એટલે કે સમૃદ્ધ થાય, શું થાય છે, ત્યાં ગામવાસીઓ કેટલા સમૃદ્ધ સ્થિતિમાં રહેતા હતા, એટલે લખી દઉં સમૃદ્ધ, ઓકે. લાઈફ વિથ એન એબન્ડન્સ એટલે થશે વિપુલ પ્રમાણમાં. શું થાય છે, એબન્ડન્સ એટલે કે નહીં કે આપણે બંડલ, જો આની રીતે રાખે, એબન્ડન્સ એટલે શું થાય છે, વિપુલ પ્રમાણમાં થશે. શું થશે, વિપુલ પ્રમાણમાં, ઓકે. એબન્ડન્સ ઓફ વેલ્થ એન્ડ નો મિસફોર્ચ્યુનેટ એટલે કમનસીબે થાય. શું થાય છે, કમનસીબે, ઓકે. રાજા રહેતો હતો, એકદમ સમૃદ્ધ રાજ્ય હતું એનું, એમ કમનસીબે જ કોઈક દુઃખી હોય એવું આપણે એઝ્યુમ કરી શકીએ. વન્સ ધ કિંગ ઓર ડિસાઇડેડ ટુ ધ ગો વિઝિટિંગ પ્લેસ. અચ્છા, જો અહીં આગળ શું આવ્યું, જો વિદ્યાર્થી મિત્રો, પ્લેસ આવ્યું એટલે કોઈ એક સ્થળ હશે નહીં, ઓકે. અચ્છા, એટલે ES કેમ આવ્યો હશે, કોઈ કહેશે મને, એસ અને ES બંને આવે બહુવચનમાં, બટ
હા ઈએસ કેમ આવ્યું હશે પ્રશ્ન છે ને. તો બહુવચનમાં શું હોય છે કે જે આપણા સ્વર હોય એની આગળ હોય જો પ્રોનાઉન્સમાં તો શું આવે છે એસ આવે નકરો, ના હોય તો ઈએસ આવશે. ઓકે. વન્સ ધ કિંગ ડિસાઇડેડ, અચ્છા, ટુ ગો અ વિઝિટિંગ, અચ્છા જો જવાનું એક નક્કી કર્યું, ઓફ ધ હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ એન્ડ પિલિગ્રીમ. અચ્છા જો એક મસ્ત વર્ડ આવે પિલિગ્રીમ એટલે શું કહે ધાર્મિક સ્થળ હતો તો યાત્રાળુ કહેવાય એમ, યાત્રાળુ. ઓકે. પિલિગ્રીમ સેન્ટર્સ એટ ધ ડિસ્ટન્ટ પ્લેસ. ડિસ્ટન્ટ, અચ્છા ડિસ્ટન્ટ એટલે શું આવે, ડિસ્ટન્ટ એટલે શું આવે દૂર. ડિસ્ટન્ટ એટલે કે બહુ લોંગ ડિસ્ટન્સનું છે એટલે શું આવશે દૂર આવશે. એમાં યાત્રાળુ પ્લેસ, અચ્છા જો અહીંયા ઈ ડબલ એસ આવ્યો, ઈએસ આવ્યો. હી ડિસાઇડેડ ટુ ટ્રાવેલ બાય ફૂટ ટુ ઇન્ટરેક્ટ વિથ હિઝ પીપલ. ઇન્ટરેક્ટ એટલે કે એમની સાથે ઇન્ટરફેસ નહીં કહેતા આપણે ડાયરેક્ટ ઇન્ટર કર્યું એની સાથે, એટલે કે એની સાથે ઇન્ટરેક્ટ વિથ હિઝ પીપલ એટલે ત્યાંના પીપલ સાથે એટલે કે લોકો સાથે. પીપલ ઓફ ડિસ્ટન્સ પ્લેસ વર વેરી હેપી ટુ હેવ અ કન્વર્ઝેશન વિથ ધેર કિંગ. એટલે કે લોંગ ડિસ્ટન્સ જે જવાનું હતું તો એ રાજા શું કરતો હતો ત્યાંના લોકો એટલે સ્થાનિક લોકો સાથે શું કરતો, સ્થાનિક એટલે શું થાય નેટિવ, સ્થાનિક સાથે વાતચીત કરવાનું એ રાખતો કે વાતચીત કરીને જવી સાથે એમ. કન્વર્ઝેશન એટલે શું આવશે વાતચીત. ઓકે. their king, they were proud that their king had kind heart. એટલા માટે લોકોને પ્રાઉડ હતું કે રાજા થઈને આપણી સાથે વાતચીત કરીને આટલા લોંગ ડિસ્ટન્સની યાત્રામાં આપણી સાથે આવશે, એ લોકો આવતા હતા એમ. એટલે શું હતું કાઇન્ડ હાર્ટ. ઓકે. એટલે દયાળુ થાય. શું કાઇન્ડ એટલે દયાળુ થાય. ઓકે. મર્સી એટલે દયા થાય. ઓકે. યાદ રાખજો વિદ્યાર્થીઓ, મર્સી MARCY, મર્સી એટલે શું થાય છે દયા. જો તો આ વિદ્યાર્થી મિત્રો વર્ડ્સ ક્યાંથી આવે છે તમને એઝ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે લિંક આપે છે, ત્યાં આગળ તમે જઈને પણ જોઈ શકો છો. અચ્છા. આફ્ટર ધ સેવરલ વીક્સ ઓફ ધ ટ્રાવેલ્સ. અચ્છા સિવિયર એટલે શું આવે છે અનેક આવે છે. આફ્ટર ધ અનેક અઠવાડિયા થઈ ગયા ઓફ ટ્રાવેલિંગના. ધ કિંગ, અચ્છા હું લખી દઉં અનેક the travel. The king the returned to the place. He was quite happy that he had visited many pilgrim centers. અચ્છા હેપી એટલે ઘણો ખુશ હતો વિઝિટિંગ કર્યું એટલે એ ઘણા પિલિગ્રીમ એટલે કે યાત્રાળુ સેન્ટર એન્ડ વિટનેસ્ડ હિઝ પીપલ. ઓકે. ત્યાંના પીપલ સાથે લીડિંગ ઓફ અ પ્રોસ્પિરિયસ લાઈફ એટલે સમૃદ્ધ લાઈફ જોઈને તે ખુશ જેવો હતો. હાઉએવર હી હેડ વન રિગ્રેટ, એક જ એના પસ્તાવો હતો. રિગ્રેટ એટલે શું થાય પસ્તાવો થાય. શું થાય પસ્તાવો થાય. ઓકે. નહીં તો તું બહુ રિગ્રેટ કરીશ મને એમ, તું મને બહુ પસ્તાઈશ તું મારી સાથે લડીને. હી હેડ ઇન્ટોરેબલ એટલે શું થાય અસહાય થાય. શું અસહાય એટલે બહુ જ ખૂબ જ અસહાય. પેન હિઝ ફીટ એઝ ઇટ વોઝ હિઝ ફર્સ્ટ ટ્રીપ બાય ફૂટ કવરિંગ અ લોંગ ડિસ્ટન્સ. અચ્છા આ શું છે બહુ જ લોંગ ડિસ્ટન્સમાં ચાલતો હતો. આ રાજા હતો એ શું કરતો હતો લોંગ ડિસ્ટન્સમાં શું કરતો હતો ચાલતો જતો હતો તો શું છે વચ્ચે પથ્થર કાંકરા ને બધું આવતું હતું. તો અહીં આગળ એનું સ્થળ હતું તો શું થતું હતું વચ્ચે એને શું પગમાં શું થતું હતું દુખાવો થતો હતો. દુખાવો એટલે કે પેન થતું, પણ કેવું પેન થતું હતું ઇન્ટોરેબલ. ઓકે. ઇન્ટોરેબલ એટલે કે અસહાય, જે સહન ન કરી શકે તેવું હતું. ફીટ, અચ્છા જો અહીં આગળ ફીટ આવ્યું છે તો અહીં આગળ શું આવે છે ફૂટ એટલે શું થાય પગ થાય, બટ ફીટ કેમ આવ્યું છે કોઈ કહેશે મને વિદ્યાર્થી મિત્રો તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં તમે જઈને કોમેન્ટ કરો. ઓકે. કે કેમ ફીટ આવ્યું એટલે વોસ એટલે કે હતો હતી આવ્યું રાઈટ પાસ્ટમાં હશે. ટ્રીપ બાય ફૂટ ધ કવરિંગ અ લોંગ ડિસ્ટન્સ હી કમ્પ્લેન ઇઝ ધ મિનિસ્ટર ઓફ ધેટ ધ રોડ્સ વેર નોટ કમ્ફર્ટેબલ. પછી તે એને પેઇન થયું એટલે રાજાને કીધું એના મંત્રીને કે આ રોડ કમ્ફર્ટેબલ નથી. કમ્ફર્ટેબલ એટલે કે એઝ એ આપણે નહીં કહેતા કે તમે કમ્ફર્ટેબલ છો કે નહીં. ઓકે. એન્ડ ધેટ વર વેરી સ્ટોની, ત્યાં આગળ બહુ જ સ્ટોની એટલે કે પથરાળ છે. ઓકે. હી કુડ નોટ ટોલરેટ ધ પેન. હી કુડ નોટ ટોલરેટ. અચ્છા ટોલરેટ એટલે શું થાય છે ટોલરેટ એટલે થાય સહન કરવું. ઓકે. ટોલરેટ એટલે શું થાય છે સહન કરું ધ પેન, હું સહન નથી કરી શકતો રાઈટ. હી કુડ નોટ
tolerate the pain. He said that he was, अच्छा was એટલે ભૂતકાળ આવ્યું, very much worried about the people who had to walk along those roads, as it would be painful for them too. अच्छा તો મને એ પણ ચિંતા થાય છે, વરીડ એટલે ચિંતા થાય છે કે લોકો કેવી રીતે ચાલતા હશે. આપણે નહીં કહેતા કે કોઈ મંત્રી બની ગયો, કોઈ એમએલએ હોય, કોઈ એમપી બની ગયો હોય, પછી એ જોવા આવતો નથી, બસ એના જેવું છે. બટ આ રાજા એવો હતો, શું હતો, દયાળુ હતો, લોકો સાથે ઇન્ટરેક્ટ હતો. એટલા માટે શું કરે, એને ચિંતા થઈ કે હું હાલીને જઉં છું એકલો, તો ત્યાં આગળ પણ મને શું થશે, દુખાવો થતો હતો પગમાં, અસહાય, રાઈટ, ઇન્ટોરેબલ. તો લોકોને તો પણ સામાન્ય પ્રજાને પણ કેટલું ભોગવવું પડતું હશે. તો બસ આ આપણો જે આજની કડી છે, એટલે કે જો આજના એમપી એમએલએ બની ગયા પછી આવતો નથી વિસ્તારમાં, બસ રાજા ત્યારે જતો હતો. કન્સિડરિંગ ઓલ ધીસ, કન્સિડરિંગ એટલે ચિંતા, કન્સિડરિંગ એટલે કે ચિંતા વ્યક્ત કરીએ, અચ્છા વ્યક્ત કરવું, કન્સિડરિંગ ઓલ ધીસ, હી ઓર્ડર હિઝ ધ servants to cover the roads in the whole country with leather. આખે જે કન્ટ્રી છે, આખો દેશ છે, એનું રાજ્ય છે, ત્યાં આગળ શું છે, વિથ લેધર, સો દેટ ધ પીપલ ઓફ હિઝ કિંગડમ કેન વોક કમ્ફર્ટેબલી. અચ્છા, તેણે શું કીધું કે હવે આખું જે આપણું યાત્રાનું સ્થળ છે જવા માટેનો, જે બી પાથ છે, પાથ એટલે કે રસ્તો છે, એ આગળ આખું જે આપણું રાજ્ય છે બધે કવર કરી નાખો. શેનાથી? લેધરથી, એટલે કે ચામડાથી. ઓકે. ધ કિંગ વર સ્ટુડ to hear his order, as would mean that thousands of cows would have to be slaughter gator એટલે શું આવે? સ્લોટ ગેટર એટલે આવશે સ્લો ગેટર એટલે શું? કતલખાનું આવશે. શું છે? કતલ એટલે કે મારવી પડશે. ઇન ઓર્ડર ધ ગેટ ધ સફિશિયન્ટ ક્વોન્ટિટી ઓફ લેધર, ત્યારે જ આપણને શું મળશે? સારી એવી ક્વોલિટીમાં લેધર મળશે. એન્ડ ઇટ વુડ કોસ્ટ ઓફ હગ અમાઉન્ટ ઓફ મની અલ્સો, એના માટે ઘણું બધું, હગ એટલે ઘણું બધું થશે અમાઉન્ટ. ઓકે. ફાઇનલી વીસ અ મેન ફ્રોમ ધ મિનિસ્ટર કેમ, અચ્છા આ જો કમનું શું થઈ ગયું? કેમ થઈ ગયું. ઓકે. ટુ ધ કિંગ એન્ડ સેડ ધેટ હી હેડ અનધર આઈડિયા, એટલે શું મિનિસ્ટરે શું આપ્યો? બીજો એક આઈડિયા આપ્યો. ધ કિંગ આસ્ક્ડ વોટ ધ અલ્ટરનેટિવ વોઝ. અચ્છા, આનું એઝ અ અલ્ટરનેટિવ એટલે કે એનું નહીં કે આના બદલામાં હા આપું મને અલ્ટરનેટિવ, રાઈટ. વોઝ ધ મિનિસ્ટ્રી સેડ ઇન્સ્ટન્ટ ઓફ કવરિંગ ઓફ ધ રોડ વિથ ધ લેધર. ઓકે. વાય ડુ નોટ યુ જસ્ટ હેવ અ પીસ ઓફ લેધર કટ ઇન appropriate shape to cover your feet. અચ્છા, એને શું કીધું કે આખા રાજ્યમાં પાછળ કરતાં તમારો જેટલો પગ છે, એટલે કે યોગ્ય માપનું તમે લેધર તમારા પગમાં જ પહેરો તો તમને વાગશે જ નહીં ને. ધ કિંગ વોઝ વેરી મચ સરપ્રાઇઝ બાય ધ સજેશન એન્ડ ધ એપ્લુડેડ. ઓકે. એપ્લુડેડ એટલે શું થાય છે? તાળી. એપ્લુડેડ એટલે શું છે? એને સમર્થન આપવું, અથવા શું છે? તાળી પાડી પ્રોત્સાહિત કરવું એમ. ઓકે. ધ વિઝડમ ઓફ ધ મિનિસ્ટર. ઓકે. અચ્છા, એને શું કીધું કે તમે આખા રાજ્યમાં જ લેધર પાથરો છો, એના કરતાં તમારા પગમાં જ લેધર પહેરો તો રાજાને આ વાત ગમી ગઈ અને શું કીધું? એને પ્રોત્સાહિત કર્યો. ધ મિનિસ્ટર હી ઓર્ડર અ પેર ઓફ લેધર શૂઝ ફોર હિમસેલ્ફ. અચ્છા, તેની જાતે, હિમસેલ્ફ એટલે પોતે, લેધરના શૂઝ પહેર્યા, રિકમેન્ડેશન કર્યું. રિક્વેસ્ટ ટુ ઓલ હિઝ કન્ટ્રીમેન ઓલ્સો ટુ વિયર, એટલે વિયર એટલે કે પહેરું શૂઝ, અને તે બીજા રાજ્યની પ્રજાને પણ શું કીધું? તમારે પણ લેધરના શૂઝ પહેરો. અચ્છા, ચાલો મોરલ ઓફ સ્ટોરી શું કહેવાતી છે? મોરલ ઓફ સ્ટોરી શું છે આપણે? ઇન્સ્ટેડ ઓફ ધ ટ્રાઇંગ ટુ ધ ચેન્જ ધ વર્લ્ડ વી શુડ ટ્રાય ટુ ચેન્જ અવરસેલ્વ્સ. તમે પોતાની જાતને ઇન્સ્ટન્ટ ચેન્જ કરવા માંગતા હોય, ઇન્સ્ટન્ટ ઓફ ટ્રાઇંગ ટુ ચેન્જ ધ વર્લ્ડ, તમે જો તમે એઝ એ જલ્દીથી ચેન્જ કરવા માંગતા હોય વર્લ્ડને, તો વી શુડ ટ્રાય ટુ ચેન્જ અવરસેલ્વ્સ. તમે સૌથી પહેલાં પોતાની જાતને શું કરવી પડશે? ઓવરસેલ એટલે પોતાની જાતને શું કરવી પડશે? બદલવી પડશે, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને તમારે ડેલી બેઝ પર ઇંગ્લિશ વોકેબના વિડીયો જોતા હોય તો પ્લીઝ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ મળી જશે, અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી શકો છો. અચ્છા હા, અને જો તમારે આની PDF જોતી હોય તો મને
એઝ એ વોટ્સઅપ કરો, વોટ્સઅપમાં હાય કરીને મોકલો કે કઈ એઝ એ સ્ટોરીની પીડીએફ જોતી છે. એઝ એ જેમ છે, જેમ લખેલું છે, જેમ છે તેમ જ મળશે. ઓકે, તો ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો તમારો. જય હિન્દ, જય ભારત. અચ્છા, જો આ બેન આવ્યા. અચ્છા, આ છોકરું જે વાંદરા જેવું ચોટ્યું છે અને એ બેન પણ કેટલા વ્યસ્ત છે, રાઈટ, કામમાં. ઓફિસનું કામ એવું લોડવાળું આવી ગયું હોય તો એ વ્યસ્તના કારણે શું કરે છે, બહુ જ શાંતિથી કામ કરશે, ધીરે ધીરે કામ કરશે. તો ચલો આપણે ધીરે ધીરે કામ કરવાનું નથી. તમારે શું કરવું છે, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને બીજી ઇંગ્લિશ ગ્રામર દ્વારા પણ સ્ટોરીના માધ્યમથી પણ તમે શીખી શકો છો. ઓકે, અચ્છા, રાઈટ, આપણે કહેતા આપણે આપણી ભાષામાં બોલીએ તો શું કહીએ, ડેલો બોલીએ. ઘરની બહાર જે હોય એને શું કહીએ આપણે, ડેલો કહીએ. પણ આને શું બોલવાનું આપણે, ડ્વેલ. ઓકે, ડ્વેલ એટલે શું કહેવાય, રહેવું, રહેઠાણ. ઓકે, અચ્છા, એટલે સિમિલરલી વર્ડ